મિશ્રીને રોજ એન્ટિક એન્ટિક નાસ્તો જોવે એન મમ્મીને જેમ. પછી મેં મમ્મીને કીધું કે મારા માટે મિશ્રી માટે બટાટા ચિપ્સ બનાવી નાખી. મેં કીધું મારા માટે રાખજે. કમ્પ્લીટ આપણી બટાટા ચિપ્સ રેડી થઈ ગઈ, પણ મારી માટે લુચી રાખ્યો નહીં. પછી મારી વાલી ફટાફટી જઈને મિશ્રીને બસે મેકી મને મેકીને વયા ગયા એટલે ગાડીમાં પડી ગયું પંચર. મેં કીધું ભલે હેરાન થાય. પછી એને મારો વાલો પછી ચોકલેટ લઈ આવતો, મારા વાળાનું પટાવીને મેં પછી ચોકલેટ પડાવી લીધી. તમને એમ થતું છે આ હું ફાફા મારે, પણ હું ચોકલેટ કાપવા માટે કાગળ ગોતતો. સબસ્ક્રાઇબ ન કરતો સબસ્ક્રાઇબ કરતા જજો ને લાઈક તો કરી જ દીધી હશે તમે. મેં પછી દેવાને ચોકલેટ કાપી દીધી અને અડધો બુકડો હું ખાઈ ગયો ને સોરાય. પછી પગી મારા સસરાને ઘરે ઢગલા નોટુના સાપતા હતા બેઠા બેઠા હો. અને હાજે મારી દીધો લોચો. હું તમને થોડી વારમાં લોચો બતાવું હું માર્યો. હાંસ ને ખનક બે રમતા હતા અને બાતતા હતા. ડિસેમ્બર બનાવવાનો સમય થયો ત્યાં બાટલો વહી ગયો. મને પછી બાટલો ચડાવવાનું કીધું. મેં કીધું નહીં ભાઈ, મને તો બહુ બીક લાગે હો. મેં બાટલો ન ચડાવ્યો. પછી કાકાએ બાટલો ચડાવ્યો અને માસી પૂતના અહીંયા જમવા બેસી ગયા હતા. ઇડલીમાં લોચો થઈ ગયો તો એને તો ઇડલી ખાવાની જ ખબર પડતી, બીજી કઈ ખબર જ નહોતી પડતી. પૂતના તું ધ્યાન રાખતી હતી એનું. ફોનમાં ઘુમડતો હતો અને મામા કંચ બાજુમાં બેઠા હતા અને મામા શકુની ને મિત્ર દુર્યોધન ને બધા બેઠા હતા. એને મારો વાલો એની માસીને બાડી કરીને બોલાતો હતો ને બાડી એની પર ખીજાતી. પછી મજા આવી. પછી મેં એને ખીજાણો એટલે દાંત કાઢવા માંડી. આપણે ત્યાંથી રજા લીધી. પછી આપણે ઘરે નીકળી ગયા. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. કાલે